નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ 6/2/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે અગત્યના દસ્તાવેજ એટલે કે પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર ને લઈને આજરોજ તારીખ 6/2/2026ના રોજ આવી છે એક મોટી અપડેટ। તો શું છે અપડેટ જે પીપીઓને લઈને આવી છે? તો 65 વર્ષ ઉપરના પેન્શનરો ધ્યાનથી વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા બધા માટે ખૂબ જ અગત્યની છે। તો આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ ડીએ વધારા અંગેના અપડેટ્સની। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી ડીએ વધારાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો ભલે તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હોય, પરંતુ માર્ચમાં હોળીની આસપાસ તેની જાહેરાત કરવામાં આવે છે। તો કર્મચારીઓ માટે ડીએ વધારા અંગે તાજેતરમાં એક મોટી અપડેટ આવી છે। તો માહિતી અનુસાર જાન્યુઆરી ડીએ વધારો કર્મચારીઓ માટે 60% સુધી પહોંચશે। તો ખાસ કરીને વાત કરી તેમ જાન્યુઆરીનો ડીએ વધારો જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હોય, પરંતુ તેની જાહેરાત ખાસ કરીને માર્ચ એટલે કે ત્રીજા મહિનાની અંદર જે હોળીનો તહેવાર આવતો હોય, આ વર્ષે હોળી 24 માર્ચે છે, તો તેની આસપાસ ડીએ વધારા અંગેની જાહેરાત કરતી હોય છે। તો તાજેતરમાં આ અંગે એક મોટી અપડેટ આવી છે, અને માહિતી અનુસાર જાન્યુઆરી ડીએ વધારો કર્મચારીઓ માટે 60% સુધી પહોંચશે, જેની એક માહિતી આપણી સમક્ષ આવી રહી છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ જાન્યુઆરીના ડીએ વધારા અંગે કર્મચારીઓને ઘણી અપેક્ષાઓ છે। તો જાન્યુઆરીના ડીએ વધારા અંગે તાજેતરમાં એક મોટી અપડેટ આવી છે। તો રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં માત્ર 2%નો વધારાનો અંદાજ થવાનો છે, તો જેની વર્તમાન ડીએ 60% સુધી વધી જશે। તો ચાલો સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ। તો ખાસ કરીને જે જાન્યુઆરીથી ડીએ વધવાનો છે તેને લઈને એક રિપોર્ટ આવી રહ્યો છે, અને જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓને આપવામાં આવે છે, તેમજ મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ જે માત્ર પેન્શનરોને આપવામાં આવતી હોય છે, તો તેમાં 2%નો વધારો થવાનો અંદાજ છે। તો જે વર્તમાન 58% ડીએ છે તે વધીને 60% થઈ જશે। તો ચાલો આ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરીએ। તો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તેના વિશે। તો 7મા પગાર પંચની મુદત પૂરી થયા પછી આ પહેલો ડીએ લાગુ કરવામાં આવશે। તો 8મું પગાર પંચ હજુ સુધી પ્રક્રિયામાં છે, અને નવું પગાર માળખું ક્યારે લાગુ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી। તો હાલમાં કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવામાં 18 મહિનાનો સમય લાગશે, અને તે પછી મંજૂરી અને અમલીકરણ પ્રક્રિયામાં બીજા 2 વર્ષનો સમય લાગશે। તો તેનાથી નવું પગાર માળખું 2027ના અંત સુધીમાં અથવા 2028ની શરૂઆતમાં લાગુ કરવામાં આવી શકે છે। તો ખાસ કરીને 8મા પગાર પંચ અંગે વાત કરી કે 8મા પગાર પંચે જે કમિશન રચાણું છે તેનો અહેવાલ રજૂ કરવામાં 18 મહિના સુધીનો સમય લાગશે, અને તે પછી મંજૂરી, અમલીકરણ પ્રક્રિયા અને બીજા અન્ય કામો માટે બીજા 2 વર્ષનો સમય લાગશે। તો તેથી નવું પગાર માળખું છે તે 2027ના અંત સુધીમાં અથવા તો 2028ની શરૂઆતમાં લાગુ કરવામાં આવી શકે છે। તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના ડીએમાં આટલો વધારો થશે। તો AICPI-IW ડેટાને આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે। તો જુલાઈથી ઓક્ટોબર 2025 સુધી ઇન્ડેક્સમાં સતત વધારો થયો છે। તો આ સમયગાળા દરમિયાન ડેટા 146.5થી વધીને 147 થયો છે। તો આ સૂચવે છે કે ફુગાવો ચાલુ છે, પરંતુ આ વધારો હજુ પણ ડીએમાં નોંધપાત્ર વધારો કરવા માટે પૂરતો નથી। તો નવેમ્બર અને ડિસેમ્બરના ડેટાને જોડ્યા પછી પણ જાન્યુઆરી 2026 માટે
ડીએમાં ફક્ત 60%નો વધારો થતો દેખાય છે. તો આનો અર્થ એ છે કે આ વખતે કર્મચારીઓના ડીએમાં માત્ર 2%નો વધારો થઈ શકે છે. તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવા માટે સૌથી અગત્યનું પરિબળ હોય તો તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે. તો તેને આધારે મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય છે. તો આ વર્ષે જુલાઈથી ડિસેમ્બર 2025 સુધીના ઇન્ડેક્સમાં સતત વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન ડેટા 146.5થી વધીને 147.7 થયો છે. તો આ સૂચવે છે કે ફુગાવો ચાલુ છે, પરંતુ આ વધારો હજુ પણ ડીએમાં નોંધપાત્ર વધારો કરવા માટે પૂરતો નથી મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ આનાથી મૂળ પગાર પર અસર પડશે. તો જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએમાં થોડો વધારો થવાની ધારણા છે અને આનાથી કર્મચારીઓના ખિસ્સા પર અસર પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 હોય તો તેમને 58% ડીએના દરે ₹29,000 મળે છે. જોકે જો 60% ડીએ સુધી વધે છે તો આ રકમ 30,000 થઈ જશે. તો આનો અર્થ એ છે કે માસિક વધારો ફક્ત ₹1,000નો હશે. તો ત્યારબાદ વાત કરીએ તો આ 4 ડીએ વધારો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. તો એવું કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2026, જુલાઈ 2026, જાન્યુઆરી 2027 અને જુલાઈ 2027. તો આ માટે આગામી 4 ડીએ વધારો મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ ડીએ વધારો 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. તેથી કર્મચારીઓને જાન્યુઆરી 2026નો ડીએ વધારો નાનો હોવા છતાં તે કર્મચારીઓના પગાર માળખામાં નોંધપાત્ર રીતે અસર કરશે. તો ખાસ કરીને આ પ્રકારની માહિતીની વાત કરવાની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.